જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. 35 ને 3 37 38. રાજુ, હા, આ શું કરો છો? આજે રવિવારની રજા છે તો આ ઓફિસમાં ચા આવે છે ને, એ ચા વાળાનો હિસાબ દઈ આવું ને એમ. ઠીક. આમાંય તો તે મારે રજા છે એમાં તે નવા લુગડા કાપેરા. લે, હમણાં તમે ન કીધું કે આજે તમારે રજા છે તો આજે બપોર પછી આપણે બે ફિલ્મ જોઈ આવી, એટલે મેં કીધું નવી સાડી પહેરી લઉં. કા ફિલ્મમાં ગયા એને હજી 15 દી પૂરા નથી થયા. દર રવિવારે ફરવા જાવું એવું ફરજિયાત ન હોય, બરોબર? પણ તમારે આજે રજા તો છે, તમારે કે બીજું કઈ કામ છે? ના, અમારે કઈ કામ જ ન હોય. અમે હાવ રવિવારના નવરા હોય, હાવ નવરા. 17 કામ છે મારે. પણ આડું આડું હું કામ બોલો છો? સીધી રીતે પ્રેમથી જવાબ દ્યો ને મને. પણ પ્રેમથી બોલીશ તું એમ કહેશ કે તમારે કઈ કામ ન હોય? તને એટલી ખબર ન પડે? અઠવાડિયામાં અમારે એક રજા હોય, તમે કેવડો હિસાબ લઈને બેઠા હોય, કેવડું કામ કરવાનું હોય તને ખબર છે? 8 દી અમે લખતા હોય કે રવિવારે આ કામ કરવાનું છે. પણ આખી દુનિયા કામ કરે છે રાજુ, તો એ લોકો ફરવા નહીં જતા હોય? મને અઠવાડિયા 2 વાર ફરવા જાય છે, તો હું તમને મહિનામાં 2 વાર કહું છું તોય તમને વાંધો પડે છે. હું આખો દી ઘરમાં રહીને પછી કંટાળી જાતી હોય. લ્યો બોલો, કંટાળો આવે છે? આખી દુનિયા ઘરમાં રહે છે. હું આખી દુનિયા ઘરમાં રહે છે? અત્યારે વેકેશન ચાલે છે, અત્યારે બધા ક્યાંનો કઈ ફરવા ગયા છે. કોઈ રાજસ્થાન ગયા છે, કોઈ ગોવા ગયા છે, કોઈ દીવ ફરવા ગયા છે. તો મને મન ન થાય તમે મને ક્યાંક ફરવા લઈ જાવ એમ? એ 5 વર્ષ જવા દે, 5 વર્ષ પછી તને બધે ફરવા લઈ જઈશ વેકેશનમાં, બરાબર? અત્યારે મને હિસાબ દેવા જવા દે. પણ મારી વાત તો સાંભળો. બોલ, આને તો બહુ કરી. 5 વર્ષ સુધી મારે વાટ જોવાની ફરવા જવાની. આલ્યો બટા, આ મૂકી દો ઘી અંદર. તમે મૂકી દો ને બાકીને. કેમ બટા, મજા નથી? કેમ નિરાશ થઈને બેઠી છો હાવ? મજા તમારા દીકરા મારી રેવા દે છે બા? શું થયું? અત્યારે બાધીને બધી મજા બગાડીને વયા ગયા બારે. પણ હેમાંથી બાંધ્યો? બા અત્યારે વેકેશન હાલે છે, બધાય ફરવા જાય છે ક્યાં ના ક્યાંય. હું પૈણીને આવીને એના 2 વર્ષ થયા તોય તમારા દીકરા મને કે આગે ફરવા નથી લઈ ગયા. તો મેં ખાલી એટલું કીધું કે અત્યારે વેકેશન છે, બધાય ફરવા જાય તો આપણે ક્યાંક ફરવા જાય. તો મને કે મને ટાઈમ નથી, મારે રજા હોય તો ઘણા બધા કામ હોય. અરે બટા, એમાં હું મૂંઝાશ? આવવા દે, આજ પાહે બેહાડીને વઢીને કહી દઉં કે રજા મૂકી દે 8 દિન, વહુને ક્યાંક ફરવા લઈ જા. મતલબમાં તો ફરવા જ જવું છે ને. હું બેઠી છું, તમારે તારે મદદ કરવાની. ખાઈ પીને આનંદ કરો, હારા લુગડા પહેરો અને આ ફરી આવો. જા, હું તને કહું છું ને, આજે ને ગમે એમ કરીને વઢીને કહી દઈશ. કેજો બા, મને એમ થાય હું ક્યાંક ફરી આવું. મને હરખ ન થાય ફરવા જવાનું. ફૈરા જેવડી છો બટા, ફરવાનું તો હોય જ ને. તો 2 વર્ષ થયા કોઈ દી આગે ગયા જ નથી. લે, કાઈ વાંધો નહીં, હાલો હું એને કહી દઈશ. હો, હા. હું બનાવવા છે? દાળ ભાત બનાવું? તું આરામ કર, હું બનાવી નાખું છું. કા બા? બટા, તું આવી પછી મને કોઈ દી કામ કરવા દેતી નથી, તો હું એમ કહું છું કઈક મારા હાથનું ખાતી જા ને. આજ હું બનાવું ને તું ખાવ. હા. ભલે, આરામ કર. મારા હાહુ કેવા હારા છે હે? ભગવાન બધાયને આવા હારા હારા હાહુ દે. મારી દીકરા કોક રાતે લાકડા ઉપાડી જાય છે. આમાં 4-5 ઢોલકા હતા ને આમાં રિયા આવે થોડા. સોરના પેટનું કોણ છે ગામમાં? કા વિપુલ કાકા, લે આવ રવિ. કેમ છે? સારું છે. શેની ઉપાધિ કરો છો? ઉપાધિ જો આ વૈધી. કાલેલા લાકડા કાપ્યા હતા અને 10-12 ઢોલકા કર્યા. શેના વગાડવાના? લા વગાડવાના નહીં. હવે તું તો ક્યાંક ડાયરામાં જાસ તો તને ડાયરાનું જ પૂજે છે. બોલ, એ વાતે હાચી હો કાકા. બેહો બેહો. નિરાતે તું વાત. અત્યારે હે ખરા ટાઈમે મને કામ ખોટી કરવા આવ્યો. હું નવરો હતો. તમે નવરા હોય તો અહીંયા શું બધા નવરા ના જઈશે? ના ના, મેં કીધું ને ઘડીક વાર 2 ઘડી વાતો કરે તો મજા આવે. તમે એલા નવરા માણસ છો, તમને વાતો કરવાની મજા આવે. અહીંયા અમે નવરી નાસી. એમને હવે એ બધું મૂકો. આ ઢોલકા હું આટો બનાવ્યા તા ઈ કયો. અને શેના ઢોલકા? લા ઢોલકા એટલે આપણે ઓલું મશીન આવે ને કાપવાનું, હા એનાથી કાપીને આવડા ડગરા કર્યા. બસ મારે હું જાજા હે વાડીએ ઝાડવા, એટલે મેં કીધું આવડા ડગરા કરીને પછી આપણા ગામની શમશાન છે ને હા, એમાં નાખી આવું. બરોબર. હા, સારું કરતા તમે સારું સેવાનું કામ કરો છો. આપણે ઝાડવા જાજા હોય ને એ બધા પછી
એના કાપી કૂટીને આપણે શમશાનમાં નાખી દેવાય, સમજી ગયો? બરાબર. એ બધો ઈ મોટો એક ધર્માદો છે. હારું હારું એવું કામ કરો ને તો અમને સારું લાગે. હા, તમને તો સારું લાગે, પણ કઈ એમ થાય છે કે આપણે હાલો થોડીક વાર કામ કરાવવા જાય ને આપણે થોડોક ધર્માદામાં લાભ લઈ. પણ ટાઈમ તો હોવો જોઈએ ને વિપલા કાકા. ના ના, તમારે ક્યાં ટાઈમ છે? તમારે તો આપણે મુકેશ અંબાણી એરે તમારે તો વહીવટ રહ્યા ને, તમે નવરી ના ન હોય. તમે કાકા જયા હોય ત્યારે ઊંધું જ બોલતા હોય છો, કોઈ સીધું નથી બોલ્યા. પણ અમારે ઊંધું બોલવું જ પડે, તમારા ધંધા એવા છે, સમજી ગયા તમે? એ બધું આખો દી ગામમાં રખડવું છે અને હરવા ફરવા ને બધે નીકળી જવું છે. એમને વિપલા કાકા હા, અમે ભાઈબંધ દોસ્તારો જાય છે ફરવા વેકેશનમાં. તમારે આવું છે? હું તમારે જેવડો છો અને હું શું કઈ ભણું છું કે હું વેકેશન કરવા જાઉં? અરે મજા આવે, ફરવા આવો ને ત્યાં કણે એવી ફરવાની મજા આવે. વોટર પાર્ક હોય, નાવાની ને ખાવાની ને પીવાની ને. એ બધું તમને મુબારક, તમને દીધું તમે કરો. અમે અમારી જુવાની હતા ને તો અમે ખાલી ડાયરામાં જાતા, ઈ અમારી એન્જોય હતી. લે, આ એન્જોય કરવા નથી આવી અમારે ભેગું. હવે આમાં પૈસાનું પાણી થાય. હવે અહીંયા જઈને તમે શું કરો છો કાંઈ ખબર છે? કાકા એક હાલો મજા આવશે હો. દારૂનું ના મારી પાસે નો લેતો ભાઈ, તને ખબર જ છે કે મને દારૂથી હાવ નફરત છે. તોય જઈ આવે ત્યાં ભેગો થાય કર્યા રાખે. સારું ન આવું હોય તો કાંઈ નહીં, તમારા ભાઈ બીજું શું હોય, તમારા છોકરાને લઈ જાવ. છોકરાને જો બગાડ્યો ને રવિડા હું ટાંગા ભાંગીને હાથમાં દઈ દીધો તને. પોતે તો બગડતા નથી ને એના છોકરાને બગડવા નથી દેતા. બોલો, અમારે રવિડા પેઢી આગળ વધારવી છે, બેહાડી નથી દેવી, સમજી ગયો ને તું? પણ સમજો કાકા, તમારા છોકરા ન બગાડો ને તો હું રવિડો ને જો ટાંગાય ભાંગી જાય ને રવિડા તારા. સારું હાલો હું જાઉં છું હો. આ જાઓ, ફરો ને હરો, મોજ કરો, બાપના પૈસા ઉડાડો. કાંબા હારું ને? હા, મને તો સારું છે, તારી મજા બગાડવી છે. અહીંયા હમણાં બહુ તને મજા ચડે છે કે? હા શું છે બોલ. આજ રજા દે તો તેમ નો થાય ટાઈમે ઘરે આવું નકરા ભાઈબંધ ભાઈબંધ ભાઈબંધ. આ ઘર છે, માં છે, બાયડી છે. તમને ખબર છે હું ભાઈબંધ હારે ફરવા ગઈ? તો ક્યાં ગયો તો? કામ હોય કેટલું બા મારે. કામ બટા આખી જિંદગી કરવાનું છે, પણ સંસારમાં આવ્યા છે ને તો સંસારની રીતે રહેવાય, બાયડી હારે પ્રેમ ભાવથી રહેવાય, ક્યાંક જવાય અવાય. આ બધોય સમય એક ઉંમર થાય પછી વયો જાય, પછી કાંઈ ભેગું ન થાય ને કામ તો જીવી ત્યાં સુધી થાય. તને એમ નથી થતું કે આ વેકેશનમાં એની બધી બેનું બેનપણીઓ ક્યાંક ને ક્યાંક ગયું છે, તા બાઈને ક્યાંક લઈ જવાય? 8 દી સુધી આને ક્યાંક લઈ જા, 2 દીમાં તારું કામ પતાવી લે, ઓફિસમાં રજા મૂકી દે અને પછી 8 દી સુધી ગમે ત્યાં ફરવા લઈને વયો જા. હવે સમજાણું. આ બધી ચાવી છે ને આને મારેલી છે, કેમ કે તમે બે હાહુ વહુ એક થઈ ગયું છો. તમારા બે ને જે મગ ચોખા ને ભરે ને એમ ભરવા માંડ્યું છે. હવે મારો એમાં તમારો મરો નથી, તમારો ફાયદો જ છે. આ દુનિયામાં જે હાહુ વહુનું નથી ભરતું ને એની વચ્ચે હે ને ઘરવાળા જ ભોગ બને છે. અરે વાહ, તમે તો હાહુ વહુ બે માંડી છો ઉપદેશ દેવા. મને તો એવું લાગે છે કે વેલા મોડો મારે સંન્યાસ લેવો પડશે. હરે કૃષ્ણ હરે રામ. સંન્યાસ નો લેવાનો હોય. તાર બાપ ને મારે કોઈ દી ડખો થયો, કેમ કે તારો બાપ કાયમ એની રેણીએ કેણીએ રેલો છે. સમય હતો ભાઈ કુટુંબમાં જતા, સમય હતો પ્રસંગમાં જાય, સમય હતો અમે ફરી આવ્યા, અને હવે અમારો સમય છે કે અમે કામ કરી. તારો બાપ રાત ને દિવાળીએ જાય છે ને, શું કામ? હવે અમારો ફરવાનો સમય નથી, તમારો છે. એટલે ફરી હરી લ્યો, બીજી કાંઈ લાંબા ટૂંકી નથી કરવી. બટા તારા ઠેલા ફર લેજે, તારે જે લઈ જવાનું હોય ઈ. અને જો 2 દીમાં તારે વહુને લઈને જવાનું, બીજું કાંઈ હું સાંભળવાની નથી. હા, હવે બોલવાનું બંધ કરો અને હું કઈક વિચારીશ. બરાબર? મારો રવિવાર છે ને તમે બગાડો માં. તારે નથી વિચારવાનું, અમે હા હું હવે વિચારી લીધું છે. હા, અને બાકી એ બરાબર જ છે. જોયું ને બા, જોયું ને? જા ખાવા દે, ખાવા દે, દે ખાવા દે. તું મારો દરિયો ને કાંઠો એ તું. તું મારો દરિયો ને કાંઠો છે તું. આ વાત તો મારા ભાઈબંધ રવિ નો હોય. વાહ રાજીયા વાહ. પણ આ દરિયાએ તો છે ને રવિ ઇન્સ્ટાગ્રામ ગાંડું કરી નાખ્યું છે. આપણા જેવી જેની દોસ્તી હોય ને એ આ ગીતમાં રીલ બનાવે બનાવે ને બનાવે. મારી આઈડી માં રીલ ચડાવીને આપડા બેની રવિ તો કેટલા ફોલો થયા ખબર છે? કેટલા? 10,000 ફોલો આવ્યા. હા હા હા, તો સારું આયલું હો. હું હાલે રાજીયા? બસ શાંતિ. તારે શું હાલે? હા જો ગામમાંથી નીકળતો તો તું ભેગો થઈ ગયો, મેં ગીત ગાઈ નાખ્યું. મેં તો સમાચાર સાંભળ્યા છે તારી બાયડી વેકેશન કરવા ગઈ છે. હા હો,
મારી બાયડીને મેં મોકલી દીધી વેકેશન કરવા. પછી જો પાંસિયાની, નાથિયાની, સૂર્યાની, પછી અલા દિવ્યસની, કરણની, બધાયની બાયડી વેકેશન કરવા આવી ગયું છે. અમિતની ન બોલતો હો, કેમ કે એને છે જ નહીં. પણ આમ જો હા અમિત લગન નથી કરતો, બાકી લગન કરશે ને હા. એટલે આપણી કોઈની બાયડી નહીં હોય ને એવી બાઈ ગોતશે હો. મને એવો પ્લાન દેખાય છે એનો. સાચી વાત છે હો, રાજ્યા તારી. હા. હવે હું તને શું કહું છું રાજ્યા, હા. એ બધાને મૂક તડકે, અને જેની બાયડી માવતરે ગઈ છે ને એ બધાએ ભેગા થઈને દોસ્તારું એ પ્લાન બનાવ્યો છે કે આપણે દીવ જવું છે, દમણ જવું છે ને ગોવા જવું છે. બીજું બધું તો ઠીક, હા કેમ મુજાઈ ગયો? પણ મારે તમારે હારે આવવાનો વિચાર છે ને આ બાયડી ઘર મૂકતી નથી, મારે કરવું શું? એટલે એમાં હું મુજાઈ ગયો છો ભલામણા? રવિડા બીજું બધું તો ઠીક, મારે તમારે હારે ફરવા તો આવું છે, મારી બાયડી ઘર નથી મૂકતી એનું હું? અરે યાર મગજનો ઉપયોગ કર, બુદ્ધિનો ઉપયોગ કર, એને માવતર મોકલી દે. માવતર મીઠું મીઠું બોલે ને બક્કા તું તારા મમ્મીના ઘરે રોકાવા જા, વેકેશન કરવા જા, એવી રીતે એને ગારિયા મુતા દે ને માવતર મોકલી દે. અરે વાહ રવિડા વાહ, મારો ભાઈ પણ સાચો. બા અહીં બેહો. મારો દીકરો આજ તો રાજી રાજી થઈને આવ્યો, ઓફિસે રજા મુકાઈ ગઈ લાગે છે. બા રાજી થવું જ પડે ને. કાલ તમે મને જે બે શબ્દ કીધા ને એના ઉપર મેં બહુ જાજુ મંથન કર્યું અને મેં વિચાર્યું કે જિંદગી માણસની છે ને એક જ વાર હોય. એટલે મારા લગ્ન થયા ને કેટલો ટાઈમ થયો? 2 વર્ષ. 2 વર્ષ થઈ ગયા બેટા. 2 વર્ષ થયા ને. તો ઓલા વેકેશનમાં તો એને ઘરે ગઈ હતી તો વરસદી થયું તો હવે એને વેકેશનમાં એને ઘરે ન જવું જોઈએ. એને એની બા યાદ ન આવતી હોય. અત્યારે વેકેશનનો માહોલ હાલે છે ને તો આખા ગામની છોકરીઓ જેટલી આને હારે પરણી છે ને ઈ બધી ની આવી છે, એને મળે તો એનું મન રાજી થાય કે નહીં? ઈ હાસુ હો બેટા, મારા દીકરાની ઈ વાતે આમ કઈ નાખી દીધા જેવી નથી. કેમ કે તાર બાને એમ તો હોય ને કે દીકરી 5 દી આવે, દીકરીની લાલચ તો હજી હોય જ ને. એટલે કદાચ 5000 ને બદલે 10000 વપરાય ને તો ભલે વપરાય, પણ આ વખતે તો છે ને એને એના માવતરને ઘરે મોકલવી જ પડશે. જો પછી ફરવાનું દિવાળીએ હા એમાં દિવાળીને ક્યાં જાજાદી બાકી છે, હવે 4-6 મહિના બાકી. તે તમે મને દિવાળીએ બાર ગામ લઈ જાઓ. દિવાળીએ તને ફરવા લઈ જઈશ. બીજે અત્યારે છે ને તું તારા માવતરને ઘરે આટો મારી આવ. હા તો બા હું કેટલા દી રોકાવ? મજા આવે એટલા દિવસ. હે ના જાજાદી નહીં બટા, પછી મને નો હરવે. મારો દીકરો વેલા મોડો ઘરે આવે ને તો મને એની ઉપાધિ ન હોય બટા, પણ તું માવતર ગઈ હોય ને 3 દી થઈ જાય ને તોય મને ન ગમે. કેમ કે આપણે હાહુ વહુ ને ઘડ પડી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, આ ફેર છે ને અઠવાડિયું રોકાય. વાહ વાહ વાહ. મને તમને પૂછ્યું બા કે હું કેટલા દી રોકાવ, મને ખબર છે તમને મારા વગર નહીં હોરવે. 8 દી રોકાય. અને જો તમે મને દિવાળીએ ફરવા લઈ જાજો, કહી દ્યો બા. નો લઈ જાય તો વાહા ફાડી નાખું દિવાળીએ તો બટા. તમારા હારે આવું છે દિવાળીએ? તમે બે માણા ફરો, તમે બે. અને 15 દી દિવાળીએ ફરવા જવાનું. અરે વીદી પૂરા. હવે તું છે ને ઓલા ફરવાના ઠેલા ફર્યા છે ને ઈ બધા ખાલી કર નાખ ને માવતરે દાવાનો ઠેલા ભર લે. હા વાંધો નહીં હાલો. એટલે મારા લુગડા જ કાઢવાના છે ખાલી. બાકી દીકરો સમજી ગયો મારો દીકરો બટા, જો આવી રીતે રહ્યો ને તો અમે મરીને તો અમને શાંતિ થાય કે મારા દીકરા રાજી ખુશીથી રહે છે. દીકરો કેનો? મારો રવિ દીવ જવાનું ફાઇનલ છે. ગાડી કેની લઈ જાઉં? ગાડી એક કામ કર રાજ્યા, સૂર્યો હે ને એની બાયડી વઈ ગઈ છે માઈકે, હા? એટલે આપણે સૂર્યાને ફોન કરીને બોલાવે. એની પાસે ગાડી તો છે, ઢગલા છે ગાડીના. અરે તો એની નવી ફોર્ચ્યુનર જ લઈ જાવી. કઈ ફોન સૂર્યાને બોલાવે. ફોન નત કરો, હાલ ને નક્કી જ કરી આવી ડાયરેક્ટ. ક્યાં હશે આ સૂર્ય? આ કોણ છે આવી? અલા આ લાઈટો મારે છે હો, આમાં ઘોરાઈ જાય. સમજો આ મોટી ગાડી વાળાને આજ વાંધા. મારા બેટા મારા હું સમજતા છે ને આપણને ઈ જ નથી ખબર પડતી. એ વાત સાચી છે હો. આગળ ચાલ, હવે તો નહીં ઉડાડે આપણે બેને. રસ્તામાં આડાવો ભાઈ. લા બહાર નીકળ ને સૂર્યા. આવડી મોટી ગાડી નથી દેખાતી તમને? બહુ જાજી હવા આવી ગઈ હો તને. ગાડી નવી લીધી એમાં જાજી હવા આવી ગઈ. હવે કાંઈ નથી આવી ગઈ. આવડો મોટો હળીને દસતો તમે આમ ફટમાં સાઈડમાં ઊભા રહી જાવ, તમારે શું કરવાનું? નીકળવાની જગ્યા તો હોવી જોઈએ ને. ભલા માણા અમે તારા ભાઈબંધ છે, તારે ધ્યાન રખાય ને બ્રેક માર દેવાની હોય. 5 કિલોમીટર આગળથી બ્રેક માર દેવાય. એલા તું હવારમાં નવરો એટલે ગાડી લઈને નીકળી જ જા, કઈ કામ જ નહીં બીજું. આપણો ધંધો હોય તને ખબર છે, વ્યાજ વેટાનો ધંધો છે, પછી શું કરવાનું? બપોર ખાવા આવ કે નહીં? હું ખાવા આવે
કઈક તો નાસ્તો કરીને રોડવી લેશે. એલા ભાઈ કે કાકા નીકળી ગયા હોય તો પછી ઘરે પહોંચવાનો ટાઈમ ન હોય તો રસ્તામાં નાસ્તો કરી લઈ. રાજ્યા હા બીજી વાત શું કામ કરસ? મેન વાત કઈને ભલામણા મુદ્દાની. શું વાત છે ભાઈ? ક્યાં? આમ જો તારી બાયડી અત્યારે ઘરે છે કે ક્યાં છે? ઈ તેની માન ઘરે ગઈ છે. વેકેશન કરવા. હા, તારે વેકેશન કરવા. અને મારે છે ને હવે 1-2 દીમાં વેકેશન કરવા જાય છે બાયડી, એટલે દીવ જવાનો પ્લાન કર્યો છે. દીવ? દીવ જાવું છે ને દમણ જાવું છે, મોજ કરવી છે. અને નકરો પીધા જ રાખો. એ જ્યાં જાવું હોય અહીંયા આપણી ફોર્ચ્યુનર રેડી જઈ છે. તમારે કેદી જાવું નક્કી કરવાનો. સમજો સૂર્યા, કાલ નીકળવાનું થાય છે. આપણે આખી ગાડી પેક થઈ જવા મળી છે. બધા ભાઈબંધ દોસ્તારને કહી દીધું છે. એક જણાની જગ્યા ખાલી હતી, એમાં તું આવી ગયો. તો ગાડી જ મારી છે ભલા માણા. અને આમ જો બધાય બેવડા. પેલા બોલ, ત્યાં પછી જો પાછું અહીં લઈને નથી આવવાનું. બસમાં ચેકિંગ થાય ભાઈ, મારી ગાડી હલવાઈ જાય. તને તકલીફ થાય એવું નહીં કરે અમે. પી લેવાનું ત્યાં જેટલું પીવું હોય, બાકી રસ્તા અહીં લઈને નહીં આવવાનું. વાહ તારી ઈમાનદારી, વાહ. બધાની પેલા તો એકાદું નંગ ઈ પગ નીચે ભરાવી દે. મારા દીકરાઓના પ્લાન તો જો ફરવા જવાના. લીલું નાખ્યું નથી, પાંદડા ખાઈ જવા, પાછું માથું લારવું છે. આ બધી વોગટ કરી નાખી. હાલ ખાવા માંડ. હાલ. હા મને ખબર છે તને ઘડીક લીલું દોય ઘડીક હૂકું દોય. લે મારી માં હું હૂકું લઈ આવું. કાવીજુ ભાભી, હા હવે ગઢપણ આટો લઈ ગયો, આ કામ નો કરાય. વહુને કહેવાય ને આ નીડ પૂરો તો કરી જાય. મારી વહુ મને એક સમસી આખી ન કરવા દે, પણ વહુ એની તૈયારી પડી. મેં કીધું હું કરી નાખું. વહુની તૈયારીમાં એટલે શું? માવતર જાય છે ને. માવતર જાય? હા આટો મારવા. હા વેકેશન છે બરોબર. હા. બધી બાયું આપણા ગામની ગયું છે. પછી રાજુએ બી સરાય કીધું. મેં તો નથી કીધું, કેમ કે મને તો મારી વહુ બેદી જાય તોય ન ગમે. હા. અમારે ભળે એવું. હા. આ તો બિચારા રાજુએ કીધું કે બા તમે વહુને ક્યાંય જવા નથી દેતા, તો માવતર જવા દો. એના માવતરની આશા હોય કે દીકરી 5 દી આવે. એટલે રાજુએ નિર્ણય લીધો ને જો મારો રાજ્યો કેટલો સમજરો, વહુને માવતર મોકલેશ 10 દી. હે તમારો છોકરો બહુ સમજણો હો. આવો મારો રાજ્યો બહુ સમજે. પણ બુદ્ધિ વગર ના તમે સમજતા નથી કાઈ. કા આ વહુને શું કામ મોકલે છે ખબર? આટો દેવા. અહીં તો આટલો દેવા જ મોકલે છે. હા. ભાઈ ને અહીંયા રેઠો પટ થઈ જાય માએથી. લે એમાં રેઢા પટની ક્યાં વાત છે? ઈ તો બિસાડો પછી અહીંયા કામે જ જવાનો હે ને. અહીં તો કામે જ જવાનું. આપણા ગામમાં 4-5 ઓલી નથી ભૂખડ, કોણ? લુખ્યું બધી નોટું, ઈ કોણ? કામ ધંધા કર્યા વગરની બેઠી હોય, ઓટા તોડતી અહીં તો હોય. રવેડો ને 2-3 છોકરા છે. હા તો ઈ એના ભેગું જવાનું છે દીવ. દારૂ ને બારૂ પીવા. મેં મારી કાને હાઈપરું હાડી બાંધી લીધી. હાય રે હાય. હું આઈ રે આજ કરો હો? આ વહુને એટલે મોકલે હે? તમથેમ વહુને મોકલી દે. એટલે પાકી ખબર હે કે રાજ્યોને ભેગો જવાનો. હાય નલ તમારા છોકરાને પૂછજો જો ને. પૂછી તો નો જવાબ નો દે. હવે એવો કઈક આઈડિયો કરવો પડે મારે જાણવા હાટું. હા તો ઈ તમે તમારું મગજ દોડાવો ને પાછો વારો આ વહુને એટલે મોકલે છે. વાયા બધી ગેંગ જવાની છે દીવ, મોજે મોજ કરવા. હાસું હે ને? તે હાસું છે, મેં હાંભળ્યું. હે હા આમ તો તારી વાત ખોટી ન હોય, કેમ કે તારાના કોઈ ખોટી આદત નથી, એટલે તારું મારે માનવું જો પડે. મને દારૂ થી જુગાર થી હાવ નફરત છે બરાબર. એટલે આવી વાતો હું સાંભળું ને એટલે મારે પછી હું કેવા જવું પડે જો છોકરા સુધરતા હોય તો. ઈ હારું કે હે? હવે અમે હાહુ વહુ કઈક પ્લાન કરી અને રાજ્યનો પ્લાન ન બખેડું તો એની માં વીજળી મટી જાવ. ઈ જ કરો, નકામાં છોકરા બગડે. લે હારું હાલ. હા ભલે હારું હા ને નાખ દિયો. હા આ જો ને આને નોખી નોખી ટેવ પડી ગઈ. ઘડીક હૂકું ખાવું ઘડીક લીલું ખાવું લ્યો. છોરા ને એમ જ હોય તારે. હા બા કાજલ ક્યાં? અંદર છે. કાજલ શું કરતા હશે? રાધો શું કરો છો બેટા? લા છોકરા શું કરતા હશે? થોડા થોડો ગયો અંદર. હા જલ્દી. ધીરે પાછો પણ ઉતાવળમાં. શું છે આ બધું? એ મારા હારાન ઘરાને મૂકવા જાઉં છું, પછી બસ નું મોડું થાય. હવે ક્યાંય નથી જવાનું. તે મને શું કીધું તું
કે એની માને આ હાંભરી છે, આને એની માં હાંભરી છે, એની માં રહી નથી હકતી, તો તને ખબર છે ને વહુ વગર હુંય નથી રહી હકતી. આની આ જાય તો પછી મને નો હરવે ને, એટલે મેં બધાયનો વચલો રસ્તો કાઢ્યો છે. વચલો રસ્તો? એ મેં એની માને તેડાવી લીધી છે, કલાકમાં એની માં પોગી જાય આયા, એટલે હવે કોઈને ક્યાંય જવાની જરૂર નથી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાલ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.